ભારતીય ઉપખંડમાં આશરે 20 લાખ વર્ષો પહેલાંના સમયથી ક્રમશઃ આદિમાનવ વસ્તીના અવશેષો મળતા જ આવ્યા છે. અવશેષો પ્રાથમિક જીવનમાંથી ક્રમે ક્રમે તેના શરીર અને કાર્યોમાં આવેલ બદલાવ દર્શાવે છે. આ બદલાવ આવતા લાખો વર્ષો લાગ્યા છે. પ્રારંભિક માનવ જીવનની મોટાભાગની માહિતી તેના ઓજારો અને હથિયારો પરથી મળે છે. તેને આધારે તેને 3 રીતે વહેંચી શકાય: આદિ પાષાણયુગ, મધ્ય પાષાણયુગ અને નૂતન પાષાણયુગ. આદિમાનવ પહેલાં શિકારી અવસ્થામાં જીવતો. પોતાના આહાર માટે તે પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતો. ગરમ પ્રદેશોમાં ઝાડપાનની અનેક જાતો મળતી હોવાથી તેનો ઉપયોગ તે ખોરાક તરીકે પણ કરતો. આદિમાનવ પોતાના ઉપયોગ માટે પથ્થરો, લાકડા, હાડકાં વગેરેમાંથી ઓજાર બનાવતો થયો હશે. આવા મળી આવતા ઓજારોની વિવિધતા પરથી તેની વિવિધ પ્રવૃત્તિઓ વિશેની માહિતી મળી આવે છે. કેટલાક ઓજારોનો ઉપયોગ વસ્તુઓને કાપવા અને છૂંદવા માટે થતો હશે. તેમાંથી કેટલાક સાથે લાકડીઓ બાંધી ભાલા અને બાણ જેવા હથિયારો બનાવ્યા હશે. હથિયારોનો ઉપયોગ શિકાર કરવા ઉપરાંત રહેઠાણો બનાવવા કે અન્ય સગવડો મેળવવા માટે કરવામાં આવતો હશે. જે જગ્યાએથી આદિમાનવના રહેણાંકના અવશેષો મળી આવ્યા છે ત્યાંથી જ રાખના અવશેષો પણ મળી આવ્યા છે. તેનાથી જાણી શકાય કે આદિમાનવ આગ પ્રગટાવતા શીખી ગયો હશે. આગનો ઉપયોગ પ્રકાશ માટે, ખોરાક પકવવા માટે કે હિંસક જાનવરોને દૂર ભગાવવા માટે થતો હશે. માનવ જીવનની જો કોઈ સૌથી ક્રાંતિકારી શોધ હોય તો તે ચક્રની છે. વિચાર કરો કે આજે આપણે ચક્રનો ઉપયોગ કેટલો વ્યાપક અને વિશાળ પ્રમાણમાં કરીએ છીએ. તેનાથી આપણા જીવનમાં ઝડપ અને સરળતા આવ્યા છે. પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ કઈ ક્રાંતિ કરી હશે જરા કલ્પના કરી જુઓ. આજની દુનિયામાં ચક્ર ન હોત તો વાહન હોત ખરા? ચક્રની શોધ ન થઈ હોત તો શું થાત? આદિમાનવના જીવનમાં ચક્રની શોધથી કેવા કેવા પરિવર્તનો આવ્યા હશે વિચાર કરી જુઓ. ચક્રની શોધ થયા પછી એવું માની શકાય કે શિકારી અને અન્ન સંગ્રાહક માનવ હવે પશુઓને પાલતુ બનાવતો થયો હશે. ચક્રની શોધ થતાં તેણે વાહનો માટે પશુઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હશે. આ બધું જ તેના ગુફા ચિત્રોમાં જોવા મળતા પ્રાણીઓના ચિત્રો ઉપરથી જાણી શકાય છે. આપણે આગળ જોયું તેમ પથ્થરોના ઓજારો માનવ જીવન માટે ખૂબ ઉપયોગી હતા. તેથી માણસે એવી જગ્યાઓ શોધી કાઢી કે જ્યાં સારા પથ્થરો મળી રહે. વળી તે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતો જ્યાં તેને સલામતીનો અનુભવ થાય. આવી જગ્યાએ માણસ લાંબો સમય વસવાટ કરતો અને ઓજારો બનાવતો. આદિમાનવોના વસવાટ અંગેના પુરાવાઓ મધ્યપ્રદેશના નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓમાંથી મળી આવ્યા છે. માનવ જીવનની શરૂઆતના આદિમાનવ કાળની સંસ્કૃતિ, સભ્યતા અને સમાજ જીવન ભીમબેટકાની ગુફાઓમાંથી મળી આવેલ ગુફાચિત્રોને આધારે જાણી શકાય છે. ભીમબેટકાના આ ગુફાચિત્રો આપ નિહાળી રહ્યા છો.
તમામ પુરાતન સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ હંમેશા નદી કિનારાના નજીકના પ્રદેશોમાં થયેલો છે. ભારતમાં આવા અનેક પુરાતન સ્થળોએ આદિમાનવના વસવાટના પુરાવાઓ મળ્યા છે. તો ચાલો બાળ મિત્રો, આપણે આજે ભારતના પુરાતન સ્થળો અને નદીઓ નકશાઓમાં નિહાળીએ. બાળ મિત્રો, માનવના પ્રાથમિક જીવનમાંથી ક્રમે ક્રમે તેના શરીર, કાર્યો તેમજ સમાજ જીવનમાં કેવું કેવું પરિવર્તન આવ્યું તે આપણે જોયું. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આ વિશે થોડું વધુ વિચારીએ.